મધુનગર ઝુંપડપટ્ટી છે, અમે આવ્યા છે. અમારે અત્યારે ડ્રો જે ખુલ્યા છે એ ડ્રોની અમને કોઈ સાંધાની સૂટ લીધી નહીં. આ બધી બયો અભણો છે બધું. અમને જે ઝૂંપડા પાડ્યા છે ત્યારે એ વખત એમને એવું કહેલું છે કે તમને ફ્રીમાં મકાનો મળશે. હવે ત્યાં ડ્રોમાં ગયા છે તો ત્યાં કંઈ હળી, હવે સાચું છે કે છૂટું છે અમને ખબર નથી, પણ ત્યાં 2.5 લાખ રૂપિયા ભરવાની વાતો કરી છે. હવે 2.5 લાખનું તો અમારે ફ્રીમાં મકાન આપવાની વાતો કરેલી છે. એ કે વાત છે. અને અમારે આજે લોકડાઉન થઈ ગયેલું ત્યાંથી અમારા બાકીના ભાડા માગી રજૂઆત અમે કરી છે. અમને બેંકની લિસ્ટ કઢાવીને પણ અમે આપી છે કે મારા બાકીના ભાડાનું કેટલા છે એ ભાડા અમને આપો. એ લિસ્ટ બી આવી અને કોઈ કાર્યવાહી થઈ નથી, એનું કોઈ એક્શન બી ઉઠાવ્યું નથી. નિલેશ સાહેબ કરીને હતા, નિલેશ સાહેબ અત્યારે છે નહીં, એના બદલામાં બીજા સાહેબ આવ્યા છે. હવે એ સાહેબ હવે શું રંગ લાવે છે, શું બોલે છે, હવે એમના હાથમાં છે. અત્યારે અમે બધી બયો અહીંયા આવ્યા છે. છેલ્લા નિલેશ સાહેબ અમને એવું કહ્યું કે દિવાળી પછી તમને મકાનો મળી જવાના છે. દિવાળી ગઈ, ઉત્તરાયણ ગઈ છે, હજુ મકાનો બનવાના કોઈ ઠેકાનો છે નહીં. કઈ જગ્યા પર? મધુનગર ઝુંપડપટ્ટી વાઘોડિયા વિસ્તાર. શું નામ છે આપનું? મારું નામ ગીતાબેન દેવી પૂજક છે. અને અમે આટલા વર્ષના અમે એટલી તકલીફો વેઠી રહ્યા છીએ. અમે ગયા મીડિયામાં પણ અમે રજૂઆત કરી છે. નિલેશ સાહેબને બહુ જ રજૂઆત કરી છે. આ બહેનોના હાથ પગ બધા જે તકલીફો છે અમે બતાવી છે કે આટલી અમને પ્રોબ્લેમ છે, કેવી રીતના અમે ભાડા ભરીએ છીએ, પણ સરકારના કારણે અમારી વાત પહોંચતી નથી. અને અમે મોદી સરકારના રાજમાં એવું કહે છે કે કોઈ પૈસો ખાઈ શકતા નહીં, તો આ પૈસા અમારા રોકાણ કેવી રીતના થઈ રહ્યા છે? અમારો પૈસો, અમારું ભાડું આવતું કેમ નથી? અત્યારે બયો કેવી રીતનું કામ કરીને આવે છે. અમે ઘરના ભાડા કેવા ભરીએ? 2000 ભાડું નક્કી કરેલું છે. 2 ભાડામાંથી 2000 બી આવવા તો કહી ગયા, પણ આ બયો 3-3000 4-4000 રૂપિયા ઘરના ભાડા પડે છે. ડેરા પાવતીઓ, કોઈ વિધવા બયો છે, કોઈના માણસોને અમુક તો કોઈ બયો રંડાઈ છે, વિધવા છે. હવે એ બયો ધણી વગરની કેવી રીતના ઘરના ભાડા ભરે? અમારું મન જાણે છે. આ સરકાર એક્શન કેમ નહીં ઉઠાવી શકતી? અને અમારા ગરીબ આમ કોઈ જોતા કેમ નથી? અને આની કાર્યવાહી શું કરવાના છે? અને મોદી સરકાર લગીને અમારી વાયક જતી હોય તો મોદી સરકારને અમારી એક જ વિનંતી છે કે અમારે આ કાર્યવાહી કરે અને જલ્દી જલ્દ અમારા મકાનનું રજૂઆત કરી અમારા મકાનો અમને મળે. અહીં આવીએ છીએ તો પેલા સાહેબને મળો, ત્યાં જઈએ છીએ તો પેલા સાહેબને મળો, કોઈ સાચા સાહેબને કોઈ બતાવતા નથી. તો અમારે આટલી જ રજૂઆત સરકારને કહીએ છીએ કે તમે ખાસ કરીને અમારા ગરીબ વાતે ધ્યાન આપીને અમારી રજૂઆત કરો અને અમારા ઘરનું ઉદ્ધાર કરો. અને જેમ બને, અને નિલેશ સાહેબ એવું કહેલું છે કે દિવાળી પછી ચોક્કસ તમને મકાન મળી ગયાવાનું છે, પણ મકાન મળે નહીં. તો મને મીડિયાવાળાના સામે એવું કહેલું છે કે તમે શું કરશો? તો અમે બધાએ એક નક્કી કર્યું છે કે હવે હોળી બતાવી રહ્યા છે, હવે હોળીની વાર જોઈએ. અને હોળી લગીને મકાનો નહીં મળે તો અમે અંદર ઘૂસ મારી જવાના છે. અને અમારે કોઈ જરૂરત નહીં, લાઇટો નહીં હોય તોય ચાલશે, કશું નહીં. અમારે 4 દિવાળી બની ગઈ છે, બહુ છે, પણ હવે અમે ઘૂસ મારી જવાના છે. અમે સરકારનું માન સન્માન આપતા અમે ઘર ખાલી કરીને જગ્યા સોંપડત કરેલી છે. અને નામ? ગીતાબેન દેવી પૂજક છે મારું.